મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકધાર્યા 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો। ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મચ્છુ 3 અને ઘોડાદ્રોઈ ડેમના એક દરવાજા ખોલવામાં આવ્યા। નદીમાં પાણી છોડતા પહેલા 31 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મોરબીમાં ભારે વરસાદ અને મચ્છુ નદીમાં પાણી છોડાતા સર્જાયેલી પરિસ્થિતિના પગલે મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કોઈપણ કટોકટી માટે એક એસડીઆરએફની ટીમ જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે। હાલ મોરબી જિલ્લામાં 18 જેટલા રસ્તાઓ વરસાદ પાણીના કારણે બંધ છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ। મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા માળિયા તાલુકાના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના કુલ 2 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તંત્ર દ્વારા સંપર્ક પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે। કલેક્ટરે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવા અને સલામત સ્થળે રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે। જે અત્યારની સ્થિતિ છે પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમાં હાલની સ્થિતિની વાત કરીએ તો ગઈકાલ રાતથી 76 mm જેટલું વરસાદ મોરબી જિલ્લાને મળ્યું છે। આજે સવારે 4 વાગ્યાથી ભારેથી અતિભારે વરસાદ જિલ્લાને મળ્યો છે। હાલ વરસાદ જોતા થોડો ઓછો પડ્યો છે, પરંતુ સંપૂર્ણપણે બંધ થયો નથી અને ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલે છે। એના માટે અમારી જે તાલુકાઓ છે તમામ તાલુકાઓમાં એક વર્ગ 1ના લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં છે। એમની સાથે જસ્ટ અમારી વીસી અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી સેન્ટરમાંથી પૂર્ણ થયેલી છે। એ સિવાય તમામ ગામોમાં સરપંચ, તલાટી વગેરે હાજર રહે એના માટે પણ અમે સૂચનાઓ આપેલી છે અને એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં અત્યારે હાજર પણ છે। હાલની સ્થિતિમાં કોઈ પણ કેઝ્યુઅલ્ટી કે કોઈ પણ ડેથ જે છે આપણા ધ્યાન ઉપર આવ્યું નથી। કોઈ પણ જગ્યાએ એના કારણે નુકસાન થયું હોય એવું પણ ધ્યાને આવ્યું નથી। ડેમ્સની વાત કરીએ તો ડેમમાં મચ્છુ 2માંથી લગભગ 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। મચ્છુ 3માંથી પણ લગભગ 7,500 જેટલું પાણી છોડવામાં આવશે। એ સિવાય જે ધાડાધ્રોઈ ડેમ છે ત્યાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। તમામ નાગરિકોને પણ અપીલ છે કે અત્યારે સાવચેતીના ભાગરૂપે જેટલું શક્ય હોય ઘરેથી નીકળવાનું ટાળે અને રોડ પરથી જો ઇવન 3-4 ઇંચ પાણી વહેતું હોય તો અત્યારે રોડ ક્રોસ કરવાનું ટાળવું જોઈએ। હાલની પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યા જો આવતી હોય, કોઈ પણ જગ્યાએ મેજર પ્રશ્ન બનતું હોય તો તમામ તાલુકાઓના અને જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર અમે આપની સાથે શેર કર્યા છે, તો એમાં પણ આપ સંપર્ક કરી શકો છો। અને અન્ય કોઈ પ્રશ્ન હોય તો તાલુકા મામલતદાર કચેરીમાં પણ આપ સીધું સંપર્ક કરી શકો છો। તમામ ટીમ્સ આપની મદદ માટે તૈયાર છે। એક એસડીઆરએફની ટીમ પણ આપણા જિલ્લામાં સ્ટેશન છે અને જો જરૂર જણાશે તો એનડીઆરએફ કે એસડીઆરએફ ટીમની પણ મદદ સ્ટેટ ગવર્મેન્ટના મારફતે લેવામાં આવશે। કેટલા રોડ બંધ છે ને કેટલા ગામ સંપર્ક? હાલ આરએનબી પંચાયતના રોડ્સની વાત કરીએ તો લગભગ 17 રોડ્સ જે છે એ ઓવરટોપિંગના કારણે બંધ હતા, જે પૈકી એક રોડ જે વીજ પોલના કારણે હતું એમાં પીજીવીસીએલની કામગીરી થતાં એ ચાલુ થઈ ગયેલું છે। તો 16 રોડ આરએનબી પંચાયતના અને 2 રોડ આરએનબી સ્ટેટના આજની તારીખમાં બંધ છે। 2 જગ્યાએ ઝાડ પડવાના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા, જેમાં જે ફોરેસ્ટની ટીમ છે અને મહાનગરપાલિકાની ટીમ છે એમના દ્વારા કામગીરી ચાલુમાં છે।